મિત્રો, સીતારામ બધાને। તો આજે છે ગણપતિ દાદાના વિસર્જનનો દિવસ। તો હું જવાનો છું ગણપતિ દાદાના વિસર્જનમાં। તો વિસર્જનમાં કઈ જગ્યાએ જવાનો છું અને કેવી રીતે જવાનો છું એ જોવા માટે મારા વ્લોગને પૂરેપૂરો જોજો। આપણે કરી લીધી છે આપણી કેમેરા બેગ તૈયાર। તો મેં લઈ લીધી છે મારી કેમેરા બેગ અને હવે 12:30નો સમય થઈ ગયો છે। તો આપણે વિસર્જનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે। તો ચાલો ત્યાં જ મળીએ। ગાડીને થોડું પીવડાવી દીધું પેટ્રોલ। તો મિત્રો, હું ફાઇનલી આવી ગયો છું ચંપકનગર કા ગણપતિ મહોત્સવમાં, જ્યાં હું વિસર્જનમાં જવાનો છું। અને તમે જોઈ રહ્યા છો અત્યારે પબ્લિક બધું છે, પણ જે ડેકોરેશન હતું એ બધું કાઢી નાખવામાં આવ્યું છે। હમણાં થોડી જ વારમાં પૂજા પાઠ થયા બાદ ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું છે અને મહાઆરતીનો લાભ લેવાનો છે આપણે। તો આપણે પહોંચી ગયા છીએ મહાઆરતીનો લાભ લેવા માટે। આ છે ગણપતિ દાદાનો 2024નો છેલ્લો લુક। ભાવિક ભક્તોની બહુ ભીડ હતી। થોડી જ વારની અંદર બાપા આપણી વચ્ચેથી વિદાય લેવાના છે। પછી મેં કરી લીધી વિઘ્નહર્તાને પ્રાર્થના કે હું આવા બ્લોગ ઉતારતો રહું। એમાં જો કોઈ પણ વિઘ્ન આવે તો તમે વિઘ્નહર્તા વિઘ્નને હરી લેજો અને દયા કરજો। ક્રેન દ્વારા બાપાને લઈ જવામાં આવી રહ્યા છે ટ્રકમાં। ડોમની બહાર નીકળતા જ ભાવિક ભક્તોની એટલી ભીડ હતી કે હૃદયદ્રાવક વાતાવરણ સર્જાયું હતું। એટલી બધી ભીડ હતી કે જાણે કે બાપાને જવાની ના પાડતા હોય, પણ ગણપતિ બાપા એ જ શીખવાડવા આવે છે કે જેનું સર્જન છે એનું વિસર્જન અવશ્ય છે। પછી ફાઇનલી મેં કાઢી લીધો મારો કેમેરો અને તે સ્પેશિયલ મોમેન્ટને કેપ્ચર કરવામાં હું વ્યસ્ત થઈ ગયો। આપણે ગુજરાતી લોકોને વાર તહેવાર કોઈ પણ હોય, પણ ગરબા વગર તો ન જ ચાલે હો। સતત 2-3 કલાક ચાલવા છતાંય મને થાક લાગતો જ નહોતો। કોઈ નાચીને, કોઈ ગરબા કરીને આ રાજકોટના સૌથી મોટા ગણપતિ દાદાને વિદાય આપવા પોતાનો ભાવ વ્યક્ત કરતા હતા। પછી હું ગોઠવાઈ ગયો જીપમાં અને ગણપતિ દાદાના નારા સાથે આગળ વધ્યા। પછી અમે પહોંચી ગયા વિસર્જનના સ્થળ ઉપર કે જ્યાં ભક્તોની ખૂબ જ મોટી ભીડ હતી। હવે ખરેખર એ દિવસ આવી ગયો હતો કે 10 દિવસ બાદ ગણપતિ બાપા આપણી વચ્ચેથી વિદાય લેવાના હતા।
બસ એક જ નાદ સંભળાતો હતો, ગણપતિ બાપા મોર્યા, ઘીમાં લાડુ ચોર્યા. પછી ભીની આંખે કરવામાં આવી ગણપતિ બાપાની આરતી. પછી બધાયનું હૃદય ભરી આવ્યું હતું. તો કંઈક આવી રીતે મેં લહાવો લીધો ગણપતિ દાદાના વિસર્જનનો. પરંતુ દાદાએ જ કહ્યું છે જેનું સર્જન છે એનું વિસર્જન નિશ્ચિત છે. અંતે વિસર્જન પૂરું થયું અને હું નીકળી ગયો ઘરે આવવા માટે. તો તમને કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.